બધા ચૂંટણી પંચના નિયમો હોય, ડેમોક્રેસી હોય, એને નેવે મૂકીને મનસુબી પ્રમાણેના નિર્ણયો અધિકારીઓ લઈ રહ્યા છે. ડોક્યુમેન્ટના આધારે અમે તમામ એ 3-4 સીટો ઉપર હાઈકોર્ટમાં જઈશું, લોકો સમક્ષ આ વાત મૂકીશું. કાયદો કે છે એ પ્રમાણે અમારું ફોર્મ વેલિડ રહેવાનું છે અને લોકશાહીની હત્યા જો કરવા માટે કોઈ મજબૂર કોઈના હાથ બંધાયેલા હશે તો એના માટે જે રીતે લડવું પડે લડવા માટે કોંગ્રેસ પાર્ટી અને આ વિસ્તારની સર્વ સમાજો તૈયાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવે છે. ગઈકાલે છેલ્લો દિવસ હતો ફોર્મ ચકાસણીનો. ઘણા બધા ફોર્મમાં વાંધા અરજી મૂકવામાં આવી, ઘણા બધા ફોર્મ રદ પણ થયા. આ બધાની વચ્ચે વાવ થરાદમાં બહુ જ બધા વિવાદો ચાલ્યા. એક બાજુ ગુલાબસિંહ રાજપૂત અને બીજા કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો કે અમારા ઉમેદવારોને ફોન કરીને ધમકાવવામાં આવે છે. એના પછી એ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. બીજી બાજુ જ્યારે ફોર્મ ચકાસણી થતી હતી ત્યાં પણ ગોટાળા થયા છે. આક્ષેપ સાથે ગેનીબેન ઠાકોર, ઠાકરસિંહ રબારી અને બીજા બધા જ લોકોએ કહ્યું કે કોંગ્રેસના લોકોના ફોર્મ રદ કરી દેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના ફોર્મમાં વાંધા હોવા છતાં પણ ચૂંટણી અધિકારી એના ઉપર કંઈ એક્શન નથી લેતા. ઘણા બધા આક્ષેપ ચૂંટણી અધિકારી પર પણ થયા. સાથે ઠાકરસિંહ રબારીએ તો આંદોલન કરવાની ચીમકી પણ આપી દીધી. તો ગઈકાલે ફોર્મ ચકાસણી દરમિયાન શું થયું, ગેનીબેન ઠાકોરે શું આક્ષેપ કર્યા, ઠાકરસિંહ રબારીએ શું કહ્યું તે સાંભળો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, આ ત્રણેય સ્તરની ચૂંટણીઓના ચકાસણીનો દિવસ આજે વહીવટીતંત્ર મારફત ચૂંટણી અધિકારીઓ મારફત રાખવામાં આવેલો હતો. એ પૈકી વાવ થરાદ જિલ્લામાં થરાદ જિલ્લાની મોરલ જિલ્લા પંચાયત કે જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર, પહેલું ફોર્મ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જોગાજીનું ભરાયેલું હતું અને એ જ વ્યક્તિએ એના પછી એ ભાજપનું ભરાયેલું. તો ચૂંટણી પંચના નિયમ અને ઇલેક્શન કમિશનરના રૂલ્સ પ્રમાણે જે પાર્ટીના સભ્ય તરીકે પહેલું ફોર્મ દાખલ કર્યું હોય એ પ્રમાણે વેલિડ રાખવા માટેનો એ ચૂંટણી પંચના નિયમોમાં એની અંદર ટાંકવામાં આવેલો છે. છતાં હજી સુધી નિર્ણય એ ચૂંટણી અધિકારીએ લીધેલો નથી. સેમ પ્રશ્ન એ બાબર મીઠા તાલુકા પંચાયતની જે એસટી સીટ હતી એમાં આદિવાસી સીટ અનામત હોવા છતાં એના તમામ ડોક્યુમેન્ટ હતા અને છતાં આયાત બાળકો 2 જ હતા. એનું ફોર્મ રદ કરવામાં આવ્યું કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનું. અને સેમ ઘટના કે જે 2 બાળકો આયાત છે ને એક બાળકનું ડેથ થઈ ગયેલું છે એ ચાદરવા તાલુકા પંચાયતમાં રામસિંહભાઈ જે રાજપૂત છે એમનું ફોર્મ વેલિડ રાખવામાં આવ્યું. સેમ ઘટના, સેમ કિસ્સો, કોંગ્રેસના ઉમેદવારનું એ જ સ્તરથી ફોર્મ રદ થાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ વેલિડ છે. એવી જ રીતે થરાદ નગરપાલિકા વોર્ડ નંબર 6 કે જે સામાજિક ને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એનો જાતિનો દાખલો કઢવા માટે કરીને મામલતદારને જે એની ઓથોરિટી હોય એમને ના પાડવામાં આવે કે 3 વાગ્યા સુધી તમારે દાખલો કાઢવાનો નથી. અહીંયા જે ચૂંટણી અધિકારી એમ કે અડધા કલાકનો અમે તમને મોકો આપીએ છીએ અને તમે દાખલો રજૂ કરો, એટલે 10-15 મિનિટ એના પહેલાં દાખલો આપેલો હતો બક્ષીપણનો, પણ ક્યાંક ટેકનિકલ નામ ફેરના કારણે એ સુધારા માટે કંઈ નવો દાખલો કાઢ્યો, કે ડોક્યુમેન્ટ બિલકુલ નહોતું આપ્યું એવી ઘટના નથી. પણ જ્યાં બ્યુરોક્રેસી કે જેને તટસ્થ રીતે ચૂંટણી કરાવવા માટેની જવાબદારી જે અધિકારીઓને આપેલી છે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણ હોય, ક્યાંક વાલા લાગવાનો પ્રયત્નો કરતા હોય, ક્યાંક અહીંયા સારા પોસ્ટ ઉપર એમને સારી રીતે નોકરી કરવા માટેના વાયદા આપવામાં આવતા હોય અને બ્યુરોક્રેસી એ ન્યાય આપવા માટેનું બંધારણીય જોગવાઈમાં આપણે જ્યારે બંધારણ બન્યું ત્યારથી એ રીતે એનું નક્કી કરેલું છે નિયમો પ્રમાણે. પણ ક્યાંક ને ક્યાંક બધા ચૂંટણી પંચના નિયમો હોય, ડેમોક્રેસી હોય, એને નેવે મૂકીને મનસુબી પ્રમાણેના નિર્ણયો અધિકારીઓ લઈ રહ્યા છે. ડોક્યુમેન્ટના આધારે અમે તમામ એ 3-4 સીટો ઉપર હાઈકોર્ટમાં જઈશું, લોકો સમક્ષ આ વાત મૂકીશું. એટલી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એવું નથી. બની બેઠેલા અધિકારીઓ કે જે તાનાશાહી ભર્યું વર્તન કરીને નિયમો નેવે મૂકીને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન કરી રહ્યા, એનું ખૂન કરી રહ્યા છે. આવા અધિકારીઓ પાસે અપેક્ષા રાખીએ કે તમે જે પગાર લ્યો છો એ પ્રજાના ટેક્સના પૈસા લ્યો છો અને એ પ્રજા છે કે તે ડેમોક્રેસીને માનવાવાળી પ્રજા છે. ત્યારે આવનાર સમયની અંદર આ તમામ મુદ્દાઓ લોકો વચ્ચે લઈ જઈશું. અધિકારીઓના નામ લઈને ભાષણ કરશું અને એમને હાઈકોર્ટમાં કે જ્યાં ન્યાયમાં જે વડી અદાલત સુધી લડવું પડે તો પણ એના સામે લડીને જે લોકોને
ચૂંટણીના મેદાનમાં ચૂંટણી લડવા માટેનો મોકો જ નથી આપ્યો કે જેમનો પોતાનો નાગરિક તરીકે અધિકાર હતો એ ક્યાંક ને ક્યાંક છીનવવાના પ્રયત્નો એ ભારતીય જનતા પાર્ટીને અને એની સરકારમાં બેઠેલા અધિકારીઓ કર્યો છે. એનો જવાબ પ્રજા અને અમે સૌ સાથે મળીને આપશું. ચૂંટણી અધિકારી અને મામલતદાર વાઘેલા સાહેબને મળ્યો, એમને કીધું કે તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ જો કોઈ અધિકારી તરીકે હું બેઠો હોઉં તો સરકાર જેની રૂલિંગ હોય તો 20% દબાણ હોય, હું સમજી શકું છું, પરંતુ કાયદાને ઘોળીને પી જવાની કોશિશ ના કરશો. તમે ચૂંટણી અધિકારી તરીકે હાઈ ઓથોરિટી પાવર છો, તમે કોઈ પણ નિર્ણય લેશો તો હાઈકોર્ટમાં જ્યારે જવાનું થશે ત્યારે તમે જ નિમિત્ત બનશો. ઉપરથી કોઈ તમને પ્રેશર હશે કે કોઈના કહેવાથી કરતા હશો, ત્યારે કાયદો જ્યારે હોય કાયદાને ઘોળીને પીવાનું કામ ન કરતા. એમણે જે વાટી ગોટીઓને દબાણમાં છે, કાયદો એવું કહે છે કે જેણે પ્રથમ ફોર્મ ભર્યું હોય, પરિપત્ર એમને ચૂંટણી પંચનો મેં બતાવ્યું, પ્રથમ ફોર્મ ભર્યું હોય માન્ય રહે, તો પ્રથમ ફોર્મ 2 વાગ્યે અમારું કોંગ્રેસ પાર્ટીનું છે અને ભાજપનું 3 વાગ્યા પછીનું છે, 3 વાગ્યે છે. જો પ્રથમ ફોર્મ માન્ય રાખવામાં આવતું હોય તો કોંગ્રેસ પાર્ટીનું માન્ય રહે. એ જ પરિસ્થિતિનો ગોચ એવો છે કે આમ આદમી પાર્ટીના પણ 2 ફોરમ છે. આમ આદમી પાર્ટીનું જે પ્રથમ ફોરમ છે અને છેલ્લું પણ ફોર્મ છે. હવે એ લોકોને કોંગ્રેસનું ફોર્મ રદ કરી દેવું છે, પ્રથમ છે એટલે, અને આમ આદમી પાર્ટીનું ફોર્મ જે પ્રથમ છે એને રદ નથી કરવું, જે માણસ ખેંચી લેવાની તૈયારી છે એ રદ કરવું છે. કાયદો બધાને સમાનતા આપતો હોય છે. ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે. મેં અધિકારીના ચહેરા જોયા, બે દુઃખી છે. એ અમને ખબર છે કે લોકશાહીની હત્યા જ કરવાના છે, સાચો નિર્ણય લઈ શકવાના નથી. અમને ન્યાય હાઈકોર્ટ આપશે, હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ સુધી કોંગ્રેસ પાર્ટી લડી લેશે. પરંતુ આ ઇતિહાસ જે કલંકિત થઈ રહ્યો છે, લોકશાહીની હત્યા કરવામાં રહી છે. આના કરતાં તો માનસિંહ પણ હારા હતા. મહારાણા પ્રતાપને દુનિયા યાદ કરે. માનસિંહ મહારાણા પ્રતાપના હગા ભાઈ હતા. ગદ્દારી કરી હતી. માનસિંહનો દીકરો પણ ઇતિહાસમાં એનો ફોટો રાખતો નથી. આવી ગદ્દારી જે પણ લોકો કરે ને અધિકારીઓ કરે, ઇતિહાસ કલંકિત રહેશે. અને થરાદની ધરતી ઉપર એવું યુદ્ધ ખેલાશે કે અધિકારીઓને પણ બચવાના સમય નહીં રહે. અહીં આંદોલનો થશે, કારણ કે લોકશાહીની જ્યારે હત્યા થતી હોય, લોકશાહીને બચાવી એ તમામ નાગરિકોની જવાબદારી છે. વાવથરા જિલ્લાને કલંકિત કરવાનું, લોકશાહીની હત્યા કરવાનું કાવતરું જે થઈ રહ્યું છે, એને કદાપી આ વાવથરા જિલ્લાની સર્વ સમાજની જનતા ક્યારેય સોંખી લેવાની નથી. એનો જવાબ અત્યારે એ લોકોએ અમને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. 6 વાગ્યે જો લોકશાહીની હત્યા કરશે તો એના પરિણામો બહુ ખરાબ આવશે અને આ અધિકારીઓને માટે પણ બહુ કપરો અને કલંકિત ઇતિહાસ રહેશે કે માનસિંહ કરતાં પણ ગદ્દાર તરીકે આ બધા ચિત્ર છે. અને થરાદની જનતા આજે તો જે પાળિયાઓ સરહદો ઉપર બેઠા છે ગામડે ગામડે, એ પણ રોઈ રહ્યા છે કે આ પાળિયા કેમ ખંડણા હતા. પાળિયાને કવિએ પૂછ્યું ત્યારે કીધું કે ગામ ઉપર બૂંગીઓ ઢોલ વાગ્યો અને ધીંગાણા ચડ્યા, જેના કારણે અમે પાળિયા થઈ ગયા. કદાચ આ થરાદની ધરતીને લોકશાહીની હત્યા કરવામાં આવશે તો એ પાળિયા થતા પણ આ વિસ્તારની પ્રજા પાછી નહીં પડે. પરંતુ જે લોકો ગદ્દારી કરે છે એમના કલંકિત ઇતિહાસને ક્યારે આ પ્રજા માફ નહીં કરી શકે. જિલ્લા પંચાયત સીટને કેવી રીતે દેખો છો? ઘોરોલ જિલ્લા પંચાયત સીટમાં કાયદાની રીતે પ્રથમ ફોર્મ માન્ય રહે તો અમારું ફોર્મ કોંગ્રેસનું પહેલું રજૂ થયેલું છે એ માન્ય રહેશે. ભાજપનું મોડું છે એ રદ થઈ જવાનું છે. એ જ રૂલ્સ આમ આદમી પાર્ટીને લાગુ પડવા. કાયદો કહે છે એ પ્રમાણે અમારું ફોર્મ વેલિડ રહેવાનું છે. અને લોકશાહીની હત્યા જો કરવા માટે કોઈ મજબૂર કોઈના હાથ બંધાયેલા હશે તો એના માટે જે રીતે લડવું પડે લડવા માટે કોંગ્રેસ પાર્ટી અને આ વિસ્તારની સર્વ સમાજો તૈયાર છે.